આપ જોઈ શકો છો કે કેશવનગરનો આ એક એરિયા છે અને જેમાં આરસીસી રોડ બની રહ્યો છે અને આરસીસી રોડ બનતા કંઈક ગટર લાઇનમાં ખાડો પડ્યો છે ને એનું પાણી એટલું ભરાઈ ગયું છે કે લોકોને આવતા જતાં તકલીફ પડે છે. લોકો પગમાં ગંદુ પાણી ના આવે, ગટરનું પાણી ના આવે એના માટે ટ્રાય કરી રહ્યા છે કે કયા રસ્તેથી નીકળીએ અને કયા રસ્તેથી આવીએ. આપ જુઓ છો કે એ ખૂબ જ મોટી સંખ્યામાં આ પાણી એવું નથી લાગતું કે કલાક બે કલાકમાં ભરાયું હોય, પણ હજુ સુધી સરકારી તંત્ર અહીંયા આવી શક્યું નથી. અને અગર આરસીસી રોડ બનતા પહેલાં આવો ખાડો થાય અને પાણી ભરાય તો આગળ શું વ્યવસ્થા થશે, શું સ્થિતિ થશે એ તો ભગવાન જ માલિક છે.